નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ અને તમે જોઈ રહ્યા છો ડિજિટલ ધર્મેશ ઇન્સ્ટાગ્રામ પેજ. મિત્રો, જીએસઆરટીસી દ્વારા એસટી હેલ્પરની ભરતીનું જાહેરાત કરી દેવામાં આવેલું છે. 297 જેટલી ભરતીનું જાહેરાત કરી દેવામાં આવેલું છે. આમાં મિત્રો જે લોકો આઈટીઆઈ કરેલું હોય એમના માટે આ સારી તક છે અને આમાં મિત્રો ફક્ત દિવ્યાંગ લોકો જ અરજી કરી શકશે. બાકી બધા ટ્રેડ આઈટીઆઈના આમાં ભરી શકશે ફોર્મ. મહત્તમ મિત્રો આમાં 1 વર્ષનું આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો. અરજી ફોર્મ છે 13 ફેબ્રુઆરી 2026 લઈને 12 માર્ચ 2026 સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો. સાથે સાથે લાસ્ટ ડેટ ઓનલાઈન ફી ભરવાની 14 માર્ચ 2026 રહેવાની છે. તેમાં ફોર્મ ભરવા માટે તમારી ઉંમર છે 21 લઈને 45 વર્ષની હોવી જોઈએ અને સરકારશ્રીના નિયમ મુજબ અહીંયા ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે ફક્ત દિવ્યાંગો માટે. પગારની વાત કરી લઈએ તો તમને પગાર છે 5 વર્ષ માટે તમને 1 મહિનાના 21,100 રૂપિયા તમને મળવા પાત્ર છે. 5 વર્ષ સુધી તમને 21,500 મળવાના છે પ્રતિ મહિના દીઠ. ભરવા માટે તમારી લાયકાત શું છે તો તમે 1 વર્ષમાં આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ. જીસીવીટી અથવા એમસીવીટીમાં તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. આટલા ટ્રેડ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે તમારી અરજી ફી કેટલી રહેશે તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે 200 રૂપિયા સાથે જીએસટી 36 રૂપિયા લાગવાની છે. એટલે 236 રૂપિયા તમારે પે કરવા પડશે આ ફોર્મ ભરવા માટે. આ ભરતીમાં તમારી પસંદગી પ્રક્રિયા કેવી રહેવાની છે? સૌથી પહેલાં તમારા આઈટીઆઈના ગુણના આધારિત સાથે સાથે ઓએમઆર પદ્ધતિથી તમારી લેખિત પરીક્ષા, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે. પછી તમારું મેરિટમાં નામ આવશે તો તમે ભરતીમાં ઓફિશિયલી લાગી જવાના છો. ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંથી ભરવાના છે તો મિત્રો, આના ઓનલાઈન અરજી ફોર્મ છે ઓજસની વેબસાઇટ પરથી તમે ભરી શકશો. આના ફોર્મ છે ચાલુ થઈ ગયેલા છે 13 ફેબ્રુઆરીના રોજ, તો તમે અત્યારે પણ એપ્લાય કરી શકો છો. તમારે ઓજસ વેબસાઇટની લિંક જોઈતી હોય તો મને ફોલો કરી કમેન્ટમાં લિંક કરશો એટલે ઓજસ વેબસાઇટની લિંક તમારા ડીએમમાં ઓટોમેટિક આવી જશે. સૌથી પહેલાં મને ફોલો કરેલો હોવો જોઈએ.